જીકેટની પરીક્ષા મુદ્દે સમીક્ષા કરવામાં આવી। ગાંધીનગરમાં શિક્ષણ મંત્રીની અધ્યક્ષતામાં બેઠક મળી। પરીક્ષાના આયોજન સંદર્ભે આ બેઠકમાં ચર્ચા થઈ। તમામ કેન્દ્રો સીસીટીવી કેમેરાથી સજ્જ કરાશે। પોલીસ બંદોબસ્તની વ્યવસ્થા પર ચર્ચા કરવામાં આવી। કુલ 15.27 લાખથી વધુ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપવાના છે। પરીક્ષાના આયોજનમાં શું તૈયારી છે એની સમીક્ષા બેઠકનું આયોજન કરેલું અને ખૂબ સારું અને સુંદર આયોજન, જેથી કરી અને વિદ્યાર્થી ભયમુક્ત વાતાવરણમાં ખૂબ આનંદ અને ઉલ્લાસથી, જે રીતના દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે કહ્યું છે કે પરીક્ષા એક ઉત્સવ છે, ત્યારે એ માનસિક એને ચિંતા ના રહે અને ભયમુક્ત વાતાવરણમાં એ પરીક્ષા આપવા જાય એ માટેનું આયોજન માટેની આજે હવે શાળાના આચાર્ય કરશે શ્વાનનો સર્વે। જી હા, સર્વે કર્યા બાદ શું પગલાં લીધા એનો જવાબ પણ આપશે। ડીઈઓએ શાળાના આચાર્યને પત્ર લખ્યો છે। કેમ્પસ અને તેની આસપાસના વિસ્તારોમાં શ્વાનનો સર્વે કરવાનો રહેશે। 3 દિવસમાં સર્વે કરીને આદેશ રજૂ કરવાનો છે। સર્વે કરી શું પગલાં લીધા તેની પણ માહિતી માંગવામાં આવી છે। આ પત્રમાં 4 કોલમ દ્વારા માહિતી માંગવામાં આવી। શાળા કેમ્પસમાં રખડતા શ્વાન કેટલા છે અને આ શ્વાન જોયા પછી તેમણે શું પગલાં લીધા છે તેને અહીં ત્યાંથી ખસેડવા માટે આ તમામ બાબતો તેમને આપવાની રહેશે। રખડતા શ્વાનના સર્વે મુદ્દે શિક્ષણ મંત્રીએ નિવેદન આપ્યું। સુપ્રીમ કોર્ટના આદેશ બાદ આ પરિપત્ર થયો છે। ફક્ત પોતાની શાળાના જ કૂતરા અંગે સર્વે કરવાનો છે। પોતાની શાળા છોડીને અન્ય ક્યાંય સર્વે કરવાનો નથી। નામદાર સુપ્રીમ કોર્ટના આદેશના અનુસંધાને આ પરિપત્ર થયો છે અને આ પરિપત્રમાં સ્પષ્ટ લખેલું છે કે પોતે પોતાની શૈક્ષણિક સંસ્થા હોય એ પૂરતો જ આ મર્યાદિત છે, એને કોઈ બહારની જગ્યાએ સર્વે કરવા જવાની જરૂર નથી। એટલે આ બાબતે અધિકાર ક્ષેત્ર હેઠળ તમામ શૈક્ષણિક સંસ્થાઓ હોય આ વિસ્તારમાં કામગીરી કરવાની છે, એ સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર કર્યું છે। કોંગ્રેસ પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીના સરકાર પર પ્રહાર। શિક્ષકોને સોંપાતી કામગીરીને લઈને નિશાન તાક્યું। શિક્ષકો શિક્ષણ કરતા અન્ય પ્રવૃત્તિઓમાં વ્યસ્ત છે। ચૂંટણીલક્ષી કામગીરી પણ શિક્ષકો કરે છે। શાળામાં શિક્ષકો ન હોવાથી ભણતર પર અસર થાય છે। ગુજરાતમાં શિક્ષણનું સ્તર કથળી રહ્યું છે। પ્રાથમિક શિક્ષણથી લઈને ઉચ્ચ શિક્ષણ પર તેની અસર છે। આચાર્યને શ્વાનના સર્વેની કામગીરી સોંપાઈ। સરકારે આ પરિપત્રો રદ કરવા જોઈએ એવું મનીષ દોશીએ જણાવ્યું। ઘણા સમયથી શિક્ષકો આગળથી શિક્ષણ સિવાયની કામગીરી ફરજિયાત કરાવવામાં આવી રહી છે। શિક્ષકોને શિક્ષણ સિવાયની 60થી વધુ કામગીરી સોંપવાની, એના કારણે ગુજરાત શિક્ષણમાં સતત પાછળ ધકેલાતું જાય છે। શિક્ષકોને પોતાના વિસ્તારના કેમ્પસની આજુબાજુના વિસ્તારમાં કેટલા શ્વાન ફરી રહ્યા છે એનો સર્વે કરવાનું પણ કામગીરી સોંપવાની ફરજ પાડો। જોડિયા પંથકમાં ખેડૂતો માટે ચિંતાજનક સ્થિતિ સર્જાઈ છે। બદલાતા હવામાન અને ઠંડીના ભાવે શિયાળુ પાક, ખાસ કરીને જીરુના પાકમાં ભારે નુકસાનની ભીતિ ઊભી થઈ છે। બપોરના વધતા તાપમાન અને ભેજને કારણે જીરુમાં કાળિયો અને સુકારો નામનો રોગચાળો ફાટી નીકળ્યો છે, જેના કારણે લાખો રૂપિયાનો ખર્ચ કરનાર ખેડૂતો આર્થિક સંકટના આરે આવી ગયા। વીઘા દીઠ 12,000થી વધુ ખર્ચ છતાં પાક સુકાઈ રહ્યો છે। હજુ પણ વાતાવરણમાં સુધારો નહીં થાય તો શિયાળુ સિઝન સંપૂર્ણપણે નિષ્ફળ જશે। મારા આગળ 6 વીઘા જમીન છે। 6 વીઘામાં જે ઓળના વર્ષમાં જીરાનું વાવેતર કર્યું હતું। જીરામાં ઓળના વર્ષમાં ઉતારે આવી ગયો વાતાવરણના હિસાબે, અને ઉતારની ઘણી બધી દવા છાંટતા ઉતાર રોકાણો નથી, અને ઉતારમાં નુકસાની થઈ, અને અત્યારે વાતાવરણના પલટાના હિસાબે કારિયાની અસર થઈ ગઈ, તો કારિયાની ઘણી બધી દવા છાંટી પણ કારિયો ઓળના વર્ષમાં રોકાણો નથી। વીઘે 10-12 હજારનો અંદાજિત ખર્ચો થઈ ગયો છે। ને હવે આ જ્યારે પરિસ્થિતિ એવી છે કે આમાં જીરું બચે એવું લાગતું નથી, છતાંય હવે છેલ્લે સુધીમાં કેટલું બચે અને કેટલું અમારા હાથમાં આવે એ કાંઈ અત્યારથી કહી શકાય એમ નથી। સુકારો અને કારિયો બે રોગ એવા ભયંકર આવે, જીરું થતું જ નથી, અને 80% જીરું બગડી ગયું છે, અને 10-12 હજારનો વીઘે ખર્ચો થઈ ગયો છે। તો હવે છેલ્લે લગી અમારે કેટલો બગાડ આવે અમારા હાથમાં આવે એવું કાંઈ લાગતું નથી, અને 10-12 હજારનો તો વીઘે ખર્ચો કર્યો છે। અને જીરાનો પાક એવો છે કે ઠંડી ઋતુ સિવાય થાય નહીં, તો હવે અમે તો દવાનો જે કોશિશ કરવાની નથી, પાવાની દવાની મહેનત તમામ કરી લીધી છે। હવે બાકી તો અમારા ઈશ્વર ઉપર આધાર છે।
ફરી કમોસમી વરસાદનો ખતરો છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે એક મોટી આગાહી કરી છે. 18 ફેબ્રુઆરી પશ્ચિમી વિક્ષેપો આવશે. આવતીકાલથી વાતાવરણમાં પલટો આવશે. ગુજરાતના કેટલાક ભાગમાં કમોસમી વરસાદ પડી શકે છે. નવસારી, વલસાડ અને ભરૂચમાં વરસાદની આગાહી છે. પવનનું જોર વધવાની શક્યતા છે. આ લો પ્રેશર વેલમાર્ક લો પ્રેશરમાં તબદીલી થવાની શક્યતા રહેશે, જેના કારણે આ લો પ્રેશરના લીધે તેની અસર છેક જે 25 વૃક્ષોમાં મર્જ થાય તો છેક મેદાની ભાગો સુધીમાં પણ તેની અસર થવાની શક્યતા રહેશે. જ્યારે તે 25 વિક્ષોભના કારણે અને દક્ષિણ ભારતમાં થતા ભારે વરસાદના કારણે તેની અસર દક્ષિણ ગુજરાતના ભાગો પર થવાની શક્યતા રહેશે. ક્યાંક ક્યાંક વરસાદ કે છાંટાછૂટી થવાની શક્યતા રહેશે, જેમ કે ભરૂચ, નવસારી, સુરત, આહવા, ડાંગ, વલસાડના ભાગોમાં પણ ક્યાંક વરસાદ થવાની શક્યતા રહેશે. તો રાજ્યના હવામાનને લઈને મોટી આગાહી. 13 ફેબ્રુઆરીએ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે, જેના કારણે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે. ઉત્તર પૂર્વ પશ્ચિમના પવનો ફૂંકાશે. આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે અને 15 થી 20 કિલોમીટરની પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો ફેરફાર થશે. 12 से लेकर 18 फरवरी तक मौसम आमतौर पर शुष्क रहने का पूर्वानुमान है और जो लघुत्तम तापमान है इसमें कोई बड़ा बदलाव नहीं रहेगा अगले 7 दिन के लिए. और जो हमारा अहमदाबाद के लिए जो पूर्वानुमान है अगले 24 घंटा तक, इसमें पार्टली क्लाउडी स्काई रहेगा और जो लघुत्तम तापमान है 19 डिग्री सेंटीग्रेड के आसपास रहने का संभावना है. और जो तटीय क्षेत्र है हमारा गुजरात की जो उत्तर और दक्षिण जो तटीय क्षेत्र है ऑफ एंड अलोंग गुजरात कोस्ट, इसमें पवन का जो दिशा रहेगा उत्तर से उत्तर पूर्व दिशा से पवन चलने का स्थिति है रहेगा और जो स्पीड रहेगा 15 से 20 नॉट. सबसे कम तापमान रिकॉर्ड हुआ है आज जो हुआ है वो केशोद में 14 डिग्री सेंटीग्रेड, जो सामान्य से 0.1 डिग्री सेंटीग्रेड नीचे है. લાપિનોઝ પિઝાના આઉટલેટ પર ગંભીર બેદરકારી સામે આવી. એક ગ્રાહકે બર્ગરમાંથી પ્લાસ્ટિકનો ટુકડો મળ્યાનો વિડીયો સોશિયલ મીડિયા પર મૂક્યો. ફરિયાદના આધારે ફૂડ વિભાગે તપાસ કરી છે અને પાલિકાની તપાસમાં ગ્રાહકની ફરિયાદ સાચી ઠરી છે. ફૂડ સેફટી નિયમોના ભંગ બદલ આઉટલેટને ₹10,000નો દંડ ફટકારવામાં આવ્યો. સાથે જ ભવિષ્યમાં આવી ઘટના ન બને તેની ખાતરી પણ લેવામાં આવી. શહેરમાં ખાણીપીણીની ગુણવત્તા જાળવવા પાલિકાએ કડક ચેતવણી આપી છે. અમને કાલે અમારા સિનિયર સાહેબ દ્વારા જે ફરિયાદ આપવામાં આવી હતી એના ભાગરૂપે અમારા ડિપાર્ટમેન્ટ દ્વારા ફૂડના જે અધિકારી છે એમના જોડે સંકલન કરી આજે ફૂડની ટીમ આવી, એમની સાથે અમે ચેકિંગ કર્યું અને ચેકિંગ કર્યા પછી જે ફરિયાદ આવી હતી એ ફરિયાદના ભાગરૂપે અમે એક્શનના ભાગરૂપે અમે 10,000ની પેનલ્ટી વસૂલ કરવામાં આવી છે અને એમના જોડે અમે ઇન્સ્યોરન્સ લીધું છે કે બીજી વખતે આ પ્રકારની તકલીફ ના થાય અને જે પ્રકારની એમની સુવિધા છે એ સુવિધા જળવાઈ રહે. આ દેવગઢ બારિયામાં પેટ્રોલ પંપ પર મારામારીની ઘટના બની છે. ઇકો ગાડીના ચાલકે પંપ પરના કર્મચારીઓ સાથે મારપીટ કરી. સીએનજી ઝીરો કેમ નથી કર્યું એમ કહીને હુમલો કર્યો. મામલો વિચકતા પેટ્રોલ પંપના કર્મીઓ પણ મારપીટ કરતા નજરે પડ્યા. પેટ્રોલ પંપ પર બનેલી સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. સીએનજી પુરાવવા આવેલા શખ્સે પંપ પર ભારે હોબાળો મચાવ્યો. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસની તજવીજ હાથ ધરી છે. આ તસવીરો જુઓ. પેટ્રોલ પંપના કર્મચારીઓ પણ મારપીટ કરતા દેખાઈ રહ્યા છે. આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. પેટ્રોલ પંપમાં જે પેટ્રોલ ભરાવવા માટે જે આવ્યો હતો તે કાર ચાલકે ખાલી એટલું જ કીધું હતું કે ઝીરો કેમ નથી કર્યું અને બસ આ જ બાબતને લઈને રકઝક થઈ ગઈ. આખી ઘટના સીસીટીવીમાં કેદ છે. સીએનજી પુરાવા આવેલા શખ્સે પંપ પર ભારે હોબાળો મચાવ્યો.